ખેડા જિલ્લાના ડાકોર યાત્રાધામમાં ફાગણી પૂનમ અને ધૂળેટી એક જ દિવસે તારીખ 3 માર્ચ 2026ના રોજ ઉજવાશે। આ પ્રસંગે મંદિર કમિટી દ્વારા દર્શન સમય વધારવાનો સંપૂર્ણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। જણાવી દઈએ કે દર્શન સવારે 2 વાગે ખુલશે અને બપોરે 2 વાગે બંધ થશે। ચંદ્રગ્રહણને કારણે દર્શનના સમયમાં બદલાવ કરવામાં આવ્યો। બાળભોગ, ગુવાડ ભોગ અને અન્ય ભોગ એક સાથે કરવામાં આવશે। સાથે જ ઉસ્થાપન આરતી બાદ દર્શન ખુલ્લા રહેશે। 9:30 થી 10:30 સુધી સખડી ભોગ અને શયન ભોગ સાથે જ ઠેર ઠેર પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે। યાત્રિકોની સલામતી, સુવિધા અને દર્શન વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। ફાગણી પૂનમ અને ધૂળેટી એક સાથે ઉજવાતા હોવાથી આ વર્ષે વિશેષ ભક્તોની ભીડની શક્યતા છે। સાથે જ તેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ફાગણ પૂનમના દિવસે જે મોટો મેળો ઊભો થાય છે અને લાખોની સંખ્યામાં પબ્લિકો આવતી હોય છે, ત્યારે મંદિર પ્રશાસન તરફથી અને સરકારના પ્રશાસન તરફથી બંને જણા સહયોગ રાખીને એકબીજાના અનુરૂપ થાય તે રીતે દર્શનના સમયો વધારવામાં આવેલા છે। પહેલાં તો મંદિર પ્રશાસન તરફથી વિસામાં પણ ઊભા કરવામાં આવેલા છે। મંદિર પ્રશાસન તરફથી LED વોલનું પણ આયોજન કરી દેવામાં આવેલું છે। એનાઉન્સિંગ સિસ્ટમ પણ ગોઠવવામાં આવેલી છે। તદુપરાંત જે કંઈ સેવા ઉપસ્થિત કરવાની થાય, જેવી કે છાશ છે, શરબત છે, પાણી છે, તેની પણ અમે મંદિર પ્રશાસન તરફથી અનુરૂપ થઈ અને કામ કરી રહ્યા છે અને અત્યારે પણ ચાલુ જ છે। જે 6 થી 7 દર્શન બંધ રાખવામાં આવે છે, એટલે કે ડોળેથી ઉતર્યા પછી શ્રી ઠાકોરજીને સ્નાન કરાવવામાં આવે છે। નીન મંદિરનું જે ગૃહ છે એ અબીલ ગુલાલથી છંટકાવ થયેલો હોય, જેથી સાફ સફાઈ કરવામાં આવે છે અને રાજભોગની સામગ્રી ધરાવ્યા બાદ, એટલે કે અડધો પોણો કલાક સુધી આ પ્રક્રિયા ચાલતી હોય, જેના કારણે જ આ દર્શન બંધ રાખવામાં આવેલા છે। 7 થી જે દર્શન ખુલશે તે 8 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવે છે। ફક્ત 8 થી 8:15 એટલે કે રાજભોગ આરતી થાય પછી ઠાકોરજીને પહોંચાડવામાં આવે છે। 8:15 થી 9:30 સુધી સતત દર્શન ખુલ્લા રહેશે, એટલે કે ઉત્થાપનની આરતી થશે। બપોરના સમયના જે ઉત્થાપન ભોગ હોય છે એ ઉત્થાપનની આરતી થાય છે। ઉત્થાપનની આરતી થયા બાદ 9:30 સુધી ખુલ્લા રાખશે અને 9:30 થી 10 સુધી શયન ભોગ અને સખડી ભોગ બંને આરોગી દેવામાં આવશે। 10 વાગે જ્યારે દર્શન ખુલશે, એટલે કે મોજડી પાવડી સાથે ઠાકોરજીને દર્શન આપવામાં આવશે અને તે સતત 2 વાગ્યા સુધી અમે ખુલ્લા રાખીશું।